ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું ફરીવાર મારા વિડીયોમાં. કેમ છો બધા? વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે જવાનું છે માંડવામાં, માતાજીના માંડવામાં, બેનને ત્યાં છે. તો રાજ પર જવાનું છે અને આજે થઈ છે થોડું મોડું. તો ફટાફટ તૈયાર કરીને હવે અમે જઈશું રાજ પર જવાનું. ગાઈસ, આજે પહેરીશું નવી બંગડી. આ કાઢી નાખીશ અને સાચવી મૂકી દઈશ. આ છે મારા સગાઈની બંગડી. હવે પહેરીશ નવી. તો જેને ભાવનગરનો વિડીયો જોયો હશે ને એને ખબર હશે કે ત્યાંથી મેં આ બંગડી લીધી હતી. તો ચાલો ગઈ હવે અમારે જવાનું છે. કાં હતું તિયાના ઘરે જવાનું નથી, તિયાના ઘરે જવાનું થઈ ગયા છે તૈયાર. ચંપલ ઓલા નવા ચાઈ ગયા મમ્મી પહેરી છે મારા ચપ્પલ. તો ફાઇનલી અમે નીકળી ગયા અહીંયા રાજ પર જવા માટે. તો આજે તો લઈ લીધી બેબી, એટલે કે એક્સેસ. અને રાજ પર ના હોય એને વિડીયો જોતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં કહી દેજો. રેડી? તો આજે સવારમાં બહુ તડકો લાગતો હતો એટલે ઓઢી લીધી મેં ચુંદડી, કારણ કે તડકો જેટલો લાગતો હતો. તો અહીંયા આવી ગઈ નવી સ્કૂલ. તો અહીંયા મતદાનનું બધું ચાલુ છે. તો તમે પણ વોટ કરી આવ્યા ને, એમાં બધા પણ વોટ કરવા જાય છે. તો ફાઇનલી આપણે અહીંયા રાજ પર પહોંચી ગયા. પણ અહીંયા હવે રસ્તા ગોતવામાં થોડુંક માંદા. હું તો યાદ જ ન રાખી શકું, તો ભાઈને યાદ રહે, બાકી અહીંયા ભૂલા પડી જવાય. એટલી ગલી અંદર આમ ખરે ને, મને યાદ ન રહે. મમ્મીની ક્યાં છે? તો ફાઇનલી આપણે પહોંચી ગયા અહીંયા બેનના ઘરે. તો અહીંયા અમે બધા બેઠા હતા, પપ્પા, બનેવી, બેન, મમ્મી, બાબુ, ભાભી, અથુકુ, એવી રીતે બધા બેઠા હતા અને વાતો કરતા. તો અહીંયા રાંદલમાં તેડા છે, તો બધા રાંદલમાંના દર્શન કરી લ્યો. આવી રીતે હોય અમારે ગુજરાતીમાં, રાંદેલ તેડે ને એટલે આવી રીતે હોય. તો આ આરતી બેન છે, જેમના ઘરે આજે માતાજીનો માંડવો, રાંદલ અને રાતે આખ્યાન પણ છે. અને અથર્વભાઈને લાગતી હતી ફૂલ ગરમી, અને જોવો તો ખરા બેગી પેન્ટ પહેરું. તો અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો હતો અને હાર્દિકભાઈ જોડે છે ને હતું ખાવા આવી ગયો. જો કેવો ખાય,
ઓલો મોહનથાળ રહ્યો ને એમાં લલચાવતા હતા હાર્દિકભાઈ. તો અહીંયા અથર્વને ખવડાવવાનું હતું, જોડે જોડે પાછા સેજુ ભાભી બેસી ગયા. બોલો, હવે હાર્દિકભાઈ ખાઈ લેશે, પછી એ રાખશે અથર્વને, પછી અમે જમી લઈશું, પછી જાશું ઘરે. બહુ ગરમી. તો ફાઇનલી આવી ગયો અહીંયા મારો વારો જમવામાં, અને આવી ગયા અહીંયા શાક ને એ બધું લેવા માટે. તો આ બધું હતું જમવાનું. ત્યાં વાટકી તો મેં લીધી નથી, દાળ ભાત તો મારે ખાવાના નહોતા, ખાલી શાક નહીં જ લેવાનું હતું. તો અહીંયા હું, ભાભી અને મમ્મી બેસી ગયા જમવા. તો તડકો કે મારું કામ ને જો આ અથર્વને ઉઠાડી દીધી ચૂંદડી, અને જો એક્સેસ ઉપર મૂકી દીધા 2 રૂમાલ. એવી સીટ ગરમ ને એવું જવાય આવે તડકાનું, એમ થઈ ગયું હવે ન નીકળું બહાર. અને મને આપી દીધો વ્યવહાર. તો અહીંયા નીકળી ગયા પાછા ઘરે જવા માટે. રાજપુરને ટાટા બાય બાય, આવશું પછી ક્યારેક. તો ગાઈઝ ફાઇનલી આવી ગયા અહીંયા ઘરે. બાપા તડકો કેવો તડકો. અને અહીંયા આવી ગયું છે આપણું ન્યૂ વોશિંગ મશીન. તો ગાઈઝ ફાઇનલી આવી ગયા ઘરે. ઘરે જો ન્યૂ વસ્તુ એડ, ન્યૂ વોશિંગ મશીન. જૂનું થોડુંક બગડી ગયું હતું એટલે હવે નવું લઈ ગયું, ઓપનિંગ કરશે. લો હાર્દિકભાઈ નો પોપટ કરતા આયા કાકા. પેલા એ wow, just looking like a wow. પેલા એ નાનું આવ્યું આખું કનેક્શન ગાડી વાળા કઈ પર લાવવો પડશે. આ એકમાં મેં બધું થઈ ગયું. ગાઈસ ફાઇનલી ન્યૂ વોશિંગ મશીન. ફૂકાઈ જાય ધોવાઈ જાય. આ વોશિંગ મશીનને હવે ટાટા બાય બાય કહી દેવાનું. થેન્ક યુ. તડકાનું ગેસ હોય ને એવો તડકો બાપા, તડકો કે મારું કામ. જો આ બધા તડકાના કાર કેવું લાલ થઈ ગયું. तो हेलो गाइस, हम यहाँ पे व्लॉग बना रहे हैं, लेकिन यहाँ पर अथर्व भाई नहीं है. छोटे दीदी का फांसी याद आई. छोटे दीदी फोन आवे પાણીપુરી ભૂલી ગઈ એટલે હવે બનાવવાનું છે આજે બટેકાનું તીખું શાક. કારણ કે મારા મામાની ફરમાઈશ આવી કે દીપુડા શાક તીખું બનાવ્યું, એટલે મામા માટે બનાવવાનું છે બટેકાનું શાક. તો બનાવવાનું છે. ચાલો અહીંયા બહાર હવે બટેકાની છાલ કાઢી નાખીશ. ઉડે તણી બટેકા પર આમ બહાર પવન આવે. તો અહીંયા ફોલી વેળું છે લસણ. હવે આ લસણને આપણે ખાંડી વાળશું. હવે એ કોથમીને પણ ખાંડી નાખવાની છે, અને આમાં મસાલો નાખીને પણ એને પણ ખાંડી વાળો. અને આ આપણી થઈ ગઈ ચટણી તૈયાર. એટલે શાકમાં નાખવાની, પણ આમાં હવે જીરું, મીઠું અને હળદર નાખી દેવાનું. અને અહીંયા આપણે મૂકી દીધું કુકર. હવે આ કુકરમાં નાખી દઈશું તેલ. તમે જેટલું નાખી શકો એટલું. હવે તેલમાં નાખી દીધી હતી રહી. હવે આ બટેકાને નાખી દઈશું આપણે કુકરમાં.
આયા બધા જ બટેકા નાખીને હવે પછી એને થોડી વાર એને તેલમાં કકડવા દેવાના. પછી એને થોડી વાર આપણે તેલમાં રહેવા દઈશું. પછી જે આપણે ચટણી તૈયાર કરી હતી ને એ હવે નાખી દેવાની અહીંયા બટેકામાં. પછી મિક્સ કરી નાખીશું. મસાલો નાખીને ઘડીક વાર આને કકડવા દઈશું એટલે તેલ થોડુંક આવી જાય. તો અહીંયા ઘડીક કકડવા દીધું છે. હવે નાખી દેવાનું છે આપણે આમાં પાણી એટલે રસો થઈ જાય અને બટેકા બફાઈ જાય. ગંદુ પાણી નથી હો, મસાલો જેમાં ખાંડો ને એમાં પાણી એડ કરેલું, જે મસાલો વધ્યો ને એમાં આવી જાય. હવે કુકરની સીટી વાગવા દેશું પછી તૈયાર થઈ જશે આપણું શાક. તો અહીંયા બની ગયું આપણું બટેકાનું શાક. જોઈ લો, જોઈને મોઢામાં પાણી આવી ગયું ને. પાણી આવી ગયું હોય ને તો કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી ટ્રાય કરજો બધા. અને ભાભી કરે છે રોટલી. પછી તો આવી ગયા અહીંયા મામા અને બનેવી. તો ફાઇનલી હવે મારો વારો આવી ગયો તો હવે હું જમી લઈશ. હું ને ભાભી બે. એ મને આમ નોટું ભાઈને બતાવ્યું. મેં કીધું ખોટી સાચી. અરે મેં કીધું હતું લાવ્યો હોય કડા કરતી એટલે એવું લાગ્યું. હવે આયા મેં જમી લીધું છે અને હાર્દિકભાઈને જવાનું છે આખ્યાન જોવા. તો હવે વિડીયો ઉતારીને લાવ્યો તો મૂકાશે આગળ, બાકી નહીં મૂકા. નકા મળશું નેક્સ્ટ વિડીયોમાં. બધા વિડીયો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.